ભુજ તાલુકાના રતિયા પ્રાથમિક શાળામાં બિલ્ડિંગ જર્જરિત હોય પોપડા પડવાની જે ગતરોજ ઘટના ઘટી હતી તેમાં વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી। ધોરણ 4માં ભણતા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત બન્યા હતા। આ જર્જરિત બિલ્ડિંગ થઈ ગઈ છે અને જેના પોપડા કરતા ગતરોજ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોય અને ત્યારબાદ એક્શન લેવામાં આવ્યું છે। શાળાને અન્યત્ર ખસેડવાની ફરજ પડી છે કારણ કે અહીં રૂમ ઓછા છે અને તેમાં પણ આ બિલ્ડિંગ જ્યારે જર્જરિત થઈ ગઈ હોય પોપડા ખરી રહ્યા હોય તેવામાં શાળાને અન્યત્ર ખસેડવામાં આવી છે। કચ્છનું પ્રાથમિક શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે। શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષાના એન્જિનિયરો સાથે આ શાળાની મુલાકાત લેવામાં આવી છે। તેમના દ્વારા શાળાની તપાસણી કરવામાં આવી છે। રતિયાના વિદ્યાર્થીઓ માટે વીરવાંઢની શાળા હાલ પૂરતી નક્કી કરવામાં આવી છે અને હવેથી વિદ્યાર્થીઓને વીરવાંઢની શાળા ખાતે ભણાવવામાં આવશે। આ શાળાની જે બિલ્ડિંગ છે તે જર્જરિત થઈ ગઈ હોય શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગઈકાલે 11:30 આસપાસ રતિયા પ્રાથમિક શાળામાં છૂટવાના સમય દરમિયાન જે પોપડા પડવાની લોબીમાં ઘટના બની તેના કારણે 3 બાળકો, એક બાલવાટિકાના બાળક છે અશફાક કોટેજા અને 2 ચોથા ધોરણના બાળક કરણ કોલી અને સાનિયા ગ્લોરિયા ચોથા ધોરણના બાળકો છે, એમને ઈજા થયેલી હતી અને એમને તત્કાલ આપણે સિવિલ હોસ્પિટલ ભુજ ખાતે ખસેડી અને એમની ટ્રીટમેન્ટ શરૂ કરેલી હતી। એ પૈકીના 2 બાળકને આપણે ગઈકાલે ડિસ્ચાર્જ કરી દીધા છે અને જે સનાયા બોરિયા છે એમને MRI અને CT સ્કેન કરવાના રિપોર્ટ પેન્ડિંગ હોય એટલે આપણે એમને આજે રિલીવ છે કરવાના છીએ અને ઘટના સ્થળે તાત્કાલિક જિલ્લા પ્રાથમિક શિક્ષણ જાય અને અમારી તાલુકાની ટીમ છે એ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હોસ્પિટલની મુલાકાત લીધી હતી। એ દરમિયાન સમગ્ર શિક્ષણના જે ઇજનેરો છે એમને સાથે રાખેલા હતા અને એમના કહેવા મુજબ આ બિલ્ડિંગ છે અત્યારે 8 પૈકીના 6 રૂમ છે, બેસવા પાત્ર ન હોય તત્કાલ આચાર્યને અને SMC સાથે મળી અને નજીકમાં આવેલ વીરાવાણ જે છે એમાં શાળાને શિફ્ટ કરવા માટે હાલ પૂરતો તંત્રએ નિર્ણય કરેલ છે। સાહેબ, જે ઘટના બની જવાબદારો સામે શિક્ષણ વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવે છે? જવાબદારો માટે આજે હાલે અમે ગઈકાલે જ નોટિસ છે આચાર્ય હોય અમારા BRC CRC કોર્ડિનેટર કે સંબંધિત જે સમગ્ર શિક્ષણ એન્જિનિયર છે એમને નોટિસ આપીને એમનો ખુલાસો પૂછેલ છે અને અમારા અલગથી એમની તપાસ પણ અમે પ્રાથમિક રિપોર્ટ આવી ગયેલો છે પણ ખાતાકીય તપાસ અમે આગળ કરવાના છીએ અને જે દોષિત જણાશે એમની ઉપર ખાતાકીય રીતે અમે શિક્ષાત્મક કાર્યવાહી છે કરીશું। બાળકોને બીજી શાળામાં જે છે તે મૂકવામાં આવ્યા છે તો તેને તકલીફ ન પડે તેના માટે શું આયોજન છે? આ જે નજીકની શાળા વીરાવાણ છે ને 1 કિલોમીટર અંતર છે અને જો એમાં SMC પોતે સંમત થશે વાલીઓ તો ઠીક છે, નહીંતર અમારે આપણી સમગ્ર શિક્ષા અંતર્ગત જે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવાની સરકારની જે જોગવાઈ છે એ મુજબ બાળકો માટે આપણે રતિયાથી વીરાવાણ સુધીનું ટ્રાન્સપોર્ટેશન સુવિધા છે એમાં આપણે સગવડતા આપીશું।